હું ચેલેન્જ આપીને કહું છું કે તમારામાંથી 90% લોકો 1 મહિનાની અંદર વિડીયો બનાવવાનું છોડી દેશે. વાત કરીએ પહેલી કેટેગરીની, તો આપણે વિડીયો શૂટ કરવા માટે શું જોઈએ? પહેલી વસ્તુ ટોપિક રિસર્ચ કરવું પડે, બીજી વસ્તુ સ્ક્રિપ્ટિંગ, વિડીયો શૂટિંગ, વિડીયો એડિટિંગ અને વિડીયો અપલોડ. આ 5 વસ્તુ કરવાની હોય. આ 5 વસ્તુ કરવામાં આપણને 3 થી 4 કલાક લાગી જાય. પછી જો તમારા વિડીયોઝ ઉપર 100, 200, 500 વ્યૂઝ આવે ને, એટલે તમે મહિનો દિવસ કન્ટિન્યુઅસલી આવો કામ કરો અને તમારા વિડીયોઝ ઉપર વ્યૂઝ વધે નહીં ને, એટલે આપણામાંથી 80-90% લોકો એવું જ વિચારે કે ભાઈ સોશિયલ મીડિયા બહુ હાર્ડ છે, એમાં વ્યૂઝ જ નથી આવતા, એટલે એમ કરીને વિડીયો બનાવવાનું છોડી દે. એમાંથી પછી બીજી કેટેગરીના લોકો જે હોય ને, એ શું કરે ખબર? રોજ વિડીયો બનાવે, રોજે રોજ એના વિડીયો પર વ્યૂઝ આવે ને એનું એનાલિટિક્સ ચેક કરે, એમાં જે ખામી લાગે ને એને સુધારતા જાય. નવા ટેક્સ, ડિસ્ક્રિપ્શન, ટાઇટલ, આ બધું નવું રિસર્ચ કરતા જાય ટોપિક હિસાબે, અને પછી આગળના વિડીયોમાં ઇમ્પ્રુવ કરતા હોય. એટલે એ લોકોને શું થાય ખબર? મહિનો 2 મહિના એમ કામ કરે ને એટલે ધીરે ધીરે વિડીયોમાં વ્યૂઝ વધે. જેના 200 આવતો ને એના 300 થાય, 400 થાય, 500 થાય, એમ ધીરે ધીરે વ્યૂઝ વધે. એટલે એ લોકોને મોટિવેશન મળતું જાય કે આપણે વિડીયો બનાવીએ છીએ એટલે ધીરે ધીરે વ્યૂઝ વધે છે. એટલે એ લોકો વિડીયો બનાવવાનું છોડે નહીં. અને કદાચ 6 મહિના, 8 મહિના, વર્ષ દિવસ પછી એમની ચેનલ અથવા એમના પેજની ગ્રોથ ચાલુ થઈ જાય અને એ લોકો પૈસા પણ કમાતા થઈ જાય. અને પાછું 1 વર્ષ પછી એની ગ્રોથ જોઈને પાછા જે પહેલી કેટેગરી વાળા માણસો હતા ને ફરી વાર ચાલુ કરે. પાછું 1-2 મહિના બગાડે પછી પાછું છોડી દે. એટલે જો તમારે નક્કી કરવાનું છે કે ભાઈ કન્ટિન્યુઅસલી કામ કરવું છે કે પછી 2 મહિના છોડીને પછી પાછું 5-6 મહિના નહીં કરવાનું, પછી પાછું જ કરવાનું, તો તમારે નક્કી કરવાનું છે. બાકી સોશિયલ મીડિયામાં તમારે ફેમસ થવું હોય, ગ્રોથ થવું હોય, તો તમારે એનાલિટિક્સ ચેક કરતા શીખવું પડશે. કેમ કે મેઇન વસ્તુ જ એનાલિટિક્સ છે. એમાં જ બધી વસ્તુ આવે જે તમારે તમારા સોશિયલ મીડિયા માટે જોઈએ ને, એ વસ્તુ એમાં જ આવે. તો એ જોતા શીખી જાવ, બાકી બીજું કઈ છે નહીં, અને રેગ્યુલર વિડીયોઝ બનાવતા જાવ. બસ આ વિડીયોમાં આટલું જ હતું. ગેમ હોય તો વિડીયોને લાઈક કરજો, પેજને ફોલો કરતા જજો, અને યુટ્યુબ પર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.